બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન નારાયણ। હું આચાર્ય રાકેશ શર્મા આપ સૌના મંગળની કામના કરું છું। આશા કરું છું કે તમે બધા સ્વસ્થ હશો, આનંદમાં હશો। ઠાકોરજી પાસે મારી એ જ પ્રાર્થના છે। સજ્જનો, આજનો વિડિયો, આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે। તે બધા દર્શકો માટે, બધા લોકો માટે જેમની મીન રાશિ છે। આજનો વિડિયો મીન રાશિવાળાઓ માટે એટલો ખાસ છે કારણ કે આજના વિડિયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દેવતાઓના ગુરુ એટલે કે દેવગુરુ બૃહસ્પતિ પોતાની ઉચ્ચ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। ખૂબ જ જલ્દી 2 જૂને બૃહસ્પતિ પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે જે કે કર્ક રાશિમાં તેમનો ગોચર થશે। દેવગુરુ બૃહસ્પતિ 12 વર્ષ પછી આ રાજયોગ બનાવી રહ્યા છે। કારણ કે આ રાજયોગનું નામ છે હંસ મહાપુરુષ રાજયોગ। આ હંસ મહાપુરુષ રાજયોગમાં વિશેષ રૂપે કારણ કે દેવગુરુ બૃહસ્પતિ તમારી જ રાશિના સ્વામી છે। મીન રાશિ મોટા ધ્યાનથી સાંભળજો અને 12 વર્ષ પછી આ દિવ્ય યોગ હંસ મહાપુરુષ યોગ જે કે તમારી કુંડળીમાં નિર્મિત થઈ રહ્યો છે। આ સાથે સાથે કયા પ્રકારના યોગ દેવગુરુ બૃહસ્પતિના કારણે બની રહ્યા છે, કયા શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે અને કયા ભાગ્યને લઈ પરિવર્તનના યોગ નિર્મિત થઈ રહ્યા છે, આવો વાત કરી લઈએ। સૌથી પહેલા તમારો ચાર્ટ આગળ લાગેલો છે। ચાર્ટ તરફ જુઓ। મીન રાશિ। મીન રાશિ સૌથી પહેલા આપણે જાણીશું કે દેવગુરુ બૃહસ્પતિ તમારા કયા ભાવમાં ઉચ્ચ થઈ રહ્યા છે। માહિતી માટે કહી દઉં કે 2 જૂન 2026 એ દેવગુરુ બૃહસ્પતિ પોતાની ઉચ્ચ રાશિ કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને આ સાથે સાથે 31 ઓક્ટોબર સુધી અહીં પોતાની ઉચ્ચ અવસ્થામાં રહેશે। હવે આથી તમારા જીવનમાં કયા પ્રકારનો ઇફેક્ટ પડવાનો છે, આવો સૌથી પહેલા આપણે જાણીએ। વાત કરી લઈએ મીન રાશિ। મીન રાશિ તમારો ચાર્ટ આગળ લાગેલો છે। ચાર્ટ તરફ જુઓ। જુઓ, દેવગુરુ બૃહસ્પતિ તમારી કુંડળીના 5th હાઉસમાં પંચમ ભાવમાં ઉચ્ચ અવસ્થામાં ગોચર કરશે। 2 જૂનથી પંચમ ભાવ કુંડળીનો એવો ભાવ છે જે ખૂબ જ પ્રભાવશાળી ભાવ માનવામાં આવ્યો છે। પંચમ ભાવ વિદ્યા, બુદ્ધિ, સંતાન, મેરિડ લાઇફ, વેપાર, નોકરી બધું અહીંથી જોવામાં આવી શકે છે। પંચમ ભાવથી ખૂબ જ પ્રભાવશાળી અને એક વાત હું કહી દઉં કે આ બૃહસ્પતિનો કારક ભાવ પણ છે। તમારા માટે આ બેગણી શુભકામનાઓ છે। ક્યાંક ને ક્યાંક રાજયોગ તો નિર્મિત થઈ રહ્યો છે, પરંતુ તેમાં ખૂબ જ પ્રભાવશાળી સ્થિતિ આ બની રહી છે કે આ બૃહસ્પતિનો કારક ભાવ પણ છે। પંચમ ભાવ બૃહસ્પતિ અહીં જો ઉચ્ચ અવસ્થાના ના પણ હોય, માત્ર નીચ રાશિના છોડીને ઉચ્ચ અવસ્થાના ના પણ હોય તો પણ દેવગુરુ બૃહસ્પતિ અહીં ખૂબ સારો પ્રભાવ દેખાડે છે। અને હવે તો આ 2 જૂનથી પોતાની ઉચ્ચ અવસ્થામાં અહીં ગોચર કરશે। એટલે કે વિદ્યા ક્ષેત્રમાં ઉન્નતિ મળશે કારણ કે હંસ મહાપુરુષ યોગ પણ છે। જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરનારાઓને ક્ષેત્રમાં ઉન્નતિ મળશે। જે ટીચિંગ લાઇનમાં છે, જેમની કોઈ પણ પ્રકારની આધ્યાત્મિક શક્તિના એક જાગરણનો સમય છે। આ શિક્ષણ ક્ષેત્રમાં સ્ટુડન્ટ જે સારી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા છે, સારી શિક્ષા માટે પ્રયત્ન કરી રહ્યા છે, સારા વેપાર માટે પ્રયત્ન કરી રહ્યા છે, તેમને ક્યાંક ને ક્યાંક ખૂબ સારી ગુડ ઓપોર્ચ્યુનિટી મળતી દેખાઈ રહી છે। અહીં મેરિડ લાઇફને લઈને કોઈ ઇશ્યુ ચાલી રહ્યો હતો, મીન રાશિવાળાઓના જીવનમાં કોઈ પણ પ્રકારની અસ્થિરતા ચાલી રહી હતી, તો જોશો મેરિડ લાઇફમાં, વૈવાહિક જીવનમાં, દાંપત્ય જીવનમાં તેનું સુખ સારું પ્રાપ્ત થશે તમને। વૈચારિક મતભેદ ખતમ થશે ક્યાંક ને ક્યાંક। સાથે સાથે એક વધુ વાત કહી દઉં, જે મીન રાશિવાળાઓ માટે સંતાન પ્રત્યે કોઈ કષ્ટ હતું, સંતાન પ્રત્યે ચિંતિત હતા અથવા સંતાન પ્રાપ્તિની કામના હતી, તો દેવગુરુ બૃહસ્પતિની સ્થિતિ ખૂબ સારી છે, ઉચ્ચના છે। આ વિશેષ પ્રભાવ દેખાડશે। સંતાનની પ્રાપ્તિ પણ થશે।
લગ્નના પણ યોગ બનશે અને સાથે સાથે શિક્ષણના ક્ષેત્રમાં જે સ્ટુડન્ટ પ્રયત્ન કરી રહ્યા છે સારી નોકરી, સારા બિઝનેસમાં તેમને વૃદ્ધિના સારા યોગ અહીં તેમના માટે બનશે. હવે વાત કરી લઈએ દેવગુરુ બૃહસ્પતિની દૃષ્ટિની જે કે જ્યોતિષ શાસ્ત્રમાં સૌથી પ્રભાવશાળી માનવામાં આવી છે. જુઓ હંસ મહાપુરુષ રાજયોગનો અર્થ શું છે કે જીવનમાં ભાગ્ય જે છે ધનને લઈને, સૌભાગ્યને લઈને, ભાગ્ય વૃદ્ધિને લઈને, લાભને લઈને, જીવનને લઈને તમામ કષ્ટોને દેવગુરુ બૃહસ્પતિ આ પ્રકારનો ચમત્કાર કરે છે કે સ્વતઃ જ જીવનમાં એક પરિવર્તન આપણું આવે છે અને અમને સુખની પ્રાપ્તિ થાય છે અને દેવગુરુ બૃહસ્પતિ તો આ વર્ષના રાજા પણ છે. ક્યાંક ને ક્યાંક વિશેષ પ્રભાવ છે. જુઓ દેવગુરુ બૃહસ્પતિની પંચમ દૃષ્ટિ સીધી પોતાના ભાગ્ય ભાવમાં જઈ રહી છે. નવમમાં ધર્મ લાવસ, નવમાં ધર્મ લાવસ, નવમ ભાવ ધર્મનો ભાવ પણ છે, ભાગ્યનો ભાવ પણ છે અને બૃહસ્પતિની પંચમ દૃષ્ટિ ત્યાં પડવાથી વિશેષ રૂપે ભાગ્યમાં વૃદ્ધિ થશે. ભાગ્યમાં કોઈપણ પ્રકારની જો અડચણો આવી રહી હતી તો તમે જોશો ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે, ધર્મનો લાભ મળશે, આવકમાં વૃદ્ધિ થશે, ભાગ્યમાં તમને વૃદ્ધિના સારા યોગ બનશે. ક્યાંક ને ક્યાંક આધ્યાત્મિક યાત્રાઓ સાથે પણ તમે જોડાશો. ક્યાંક ને ક્યાંક તમે સ્પિરિચ્યુઅલ થશો, અધ્યાત્મ સાથે જોડાતા દેખાશો. ક્યાંક ને ક્યાંક આધ્યાત્મિક તીર્થની યાત્રાઓ પણ કરતા દેખાશો. ક્યાંક ને ક્યાંક આ સાથે સાથે દેવગુરુ બૃહસ્પતિની સપ્તમ દૃષ્ટિ સીધી કુંડળીના લાભ ભાવમાં જઈ રહી છે. એકાદશ સર્વ લાભો દ્વાદશમ કેવલમ ક્ષતિ. એકાદશ ભાવમાં બૃહસ્પતિની સપ્તમ દૃષ્ટિ પડવાથી કારણ કે આ લાભનો ભાવ છે. સોર્સ ઓફ ઇન્કમ આપણે કેટલું કમાઈ રહ્યા છીએ આ નોર્મલ વસ્તુ છે. એ તો કમાઈ તો બધા રહ્યા છે પરંતુ આપણે કેટલું બચાવી રહ્યા છીએ એ સૌથી મહત્વની વાત છે. અને દેવગુરુ બૃહસ્પતિની દૃષ્ટિ લાભ ભાવમાં એકાદશ ભાવમાં પડવાથી જે આપણે કમાઈએ છીએ તેમાં બચત થાય છે. ક્યાંક ને ક્યાંક વૃદ્ધિ થાય છે. કમાણી પણ વધે છે અને બચત પણ વધે છે. એટલે કે કમાશો, ખર્ચ કરશો પરિવાર પર પરંતુ તેની સાથે બચત પણ કરશો. ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ પણ કરતા દેખાશો. નવા નવા લોકો સાથે સંપર્ક દ્વારા સારા સંબંધ સ્થાપિત થશે. મોટા મોટા લોકો સાથે સંપર્ક થઈ શકે છે. જેમાંથી વિશેષ રૂપે જુઓ પ્રમોશનના પણ સારા યોગ બની રહ્યા છે. અહીં મીન રાશિવાળાઓ માટે બિઝનેસમાં વૃદ્ધિના યોગ છે. ધન પ્રાપ્તિના, લાભ પ્રાપ્તિના સ્ત્રોત ખુલતા દેખાઈ રહ્યા છે. પરંતુ સારા લોકો સાથે સંપર્ક દ્વારા સારા સંબંધ સ્થાપિત થશે. ક્યાંક ને ક્યાંક પ્રમોશન થશે. અહીંથી બૃહસ્પતિની નવમ દૃષ્ટિ જે વિશેષ પ્રભાવશાળી માનવામાં આવી છે તે કુંડળીના લગ્નમાં પડી રહી છે. તમારા ફર્સ્ટ હાઉસમાં. જુઓ ફર્સ્ટ હાઉસમાં પોતાના જ ઘરમાં દેવગુરુ બૃહસ્પતિની નવમ દૃષ્ટિ પડવાથી મીન રાશિ ખૂબ જ સારી શુભકામનાઓ તમારા માટે. સ્વાસ્થ્ય સાથે સંબંધિત કોઈ પરેશાની ચાલી રહી હતી મીન રાશિના જીવનમાં જો તમારું સ્વાસ્થ્ય ખરાબ હતું, સ્વાસ્થ્ય સાથે સંબંધિત કોઈ પરેશાની ચાલી રહી હતી, માનસિક તણાવ સ્ટ્રેસ ચાલી રહ્યો હતો તો તમે જોશો સ્વાસ્થ્યમાં સુધારો આવશે, સ્વાસ્થ્યનો ઉત્તમ લાભ મળશે અને સાથે સાથે ભાગ્ય વૃદ્ધિ સાથે આત્મવિશ્વાસ વધશે. આ સમયમાં તમારું મુખારવિંદ એક પ્રકાશવાન, તેજવાન, તેજસ્વી, મધુર વાણી, આકર્ષક તમે દેખાવાના છો. ક્યાંક ને ક્યાંક બીજા લોકો તમને જોઈને પ્રભાવિત થશે તમારી વાણી અને તમારા વ્યક્તિત્વને જોઈને. જેમની પણ કુંડળી બની છે તેઓ પોતાની કુંડળી કાઢો અને આ 4 વાતો જે હું કહી રહ્યો છું તેને તમે તમારી કુંડળીમાં એકવાર મેળવી લેજો. સૌથી પહેલા મને આ કહો કારણ કે દેવગુરુ બૃહસ્પતિનું ઉચ્ચનું ફળાદેશ છે. તો તમારી કુંડળી જે છે તે કુંડળીમાં ગુરુ રાહુ એક સાથે તો નથી બેઠા મને કમેન્ટ કરીને કહો નીચે.
ગુરુ રાહુ તમારી કુંડળીમાં એક સાથે બેઠા છે તો ગુરુ ચંડાલ દોષ લાગી જાય છે. બીજું આ જોઈ લેજો. તમારી કુંડળીમાં ચંદ્રમાં રાહુ એક સાથે તો નથી બેઠા. ચંદ્રગ્રહણ દોષ લાગે છે. ત્રીજું આ જુઓ તમારી કુંડળીમાં સૂર્ય રાહુ એક સાથે તો નથી બેઠા. સૂર્યગ્રહણ દોષ લાગે છે. અને ચોથું આ જુઓ સૌથી અંતિમ કે રાહુ કેતુની એક તરફ જ્યારે કુંડળીમાં બધા ગ્રહ વિદાન થઈ જાય છે તો પૂર્ણ કાલસર્પ દોષનું નિર્માણ થાય છે. આ ચારેય દોષોમાંથી એક પણ દોષ જો તમારી કુંડળીમાં બની રહ્યો છે તો તેની વિધિવત પૂજા કરાવી લેજો. આ પૂજા જીવનમાં માત્ર એક જ વાર કરાવવામાં આવે છે અને આ પૂજા પછી જીવનમાં આવનારા અકારણ સંકટ અને સંઘર્ષ જીવનમાંથી ખતમ થાય છે અને આપણા ભાગ્યમાં નિશ્ચિત રૂપે ઉન્નતિ મળે છે. આ માત્ર માહિતી માટે કહી રહ્યો છું કારણ કે ઘણા લોકો એવું કહે છે કે અમે પરિશ્રમ કરી રહ્યા છીએ, મહેનત કરી રહ્યા છીએ, પરંતુ સફળતા નથી મળી રહી. કારણ કે ક્યાંક ને ક્યાંક કુંડળીમાં દોષ લાગેલા છે. તે દોષોથી સંબંધિત પૂજા કરાવો. ધ્યાન રાખો. 2 ઉપાય મીન રાશિવાળાઓ જરૂર ફોલો કરો. શનિની 7.5નો સેકન્ડ ફેઝ પણ ચાલી રહ્યો છે. પ્રતિદિન ભગવાન શિવને જળ અર્પિત કરો. તેમનો રુદ્રાભિષેક કરો અને બીજું તમારી રાશિના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ બને છે. ગુરુવારના દિવસે ભગવાન નારાયણને પીળું પુષ્પ અને ગાયને રોટલી જરૂર તમને ખવડાવવી જોઈએ. આશા કરું છું મારી વાત તમને સમજમાં આવી હશે. ત્યાં સુધી માટે જોડાયેલા રહો મિત્રો. મળું છું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે.